અને હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે। મનપાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા। 21મી ફેબ્રુઆરીએ 6 મનપા માટે મતદાન થશે, ત્યારે મતદાન પહેલા ચૂંટણી વિભાગે તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે। રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને અમદાવાદ મનપાની ચૂંટણી માટે વિવિધ મતદાન કેન્દ્રો તૈયાર કરી દેવાયા છે, તો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોને અલગ તારવીને ખાસ આયોજન કરાયું છે। તો મનપાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગે પણ કમર કસી છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે અલાયદું આયોજન કર્યું હોવાનું રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ જણાવ્યું। 3411 મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત, 21770 જેટલી પોલીસ ફોર્સ તૈનાત, મતદાન પ્રક્રિયામાં 44 SRPની ટીમો તૈનાત રહેશે। પાછલા 25 દિવસમાં રાજ્યભરની પોલીસે વગર માસ્કે ફરનારા 70,000 લોકો પાસેથી ₹7 કરોડનો દંડ વસૂલ્યો। આ માહિતી આપી છે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ। પત્રકારો સાથેની વાતચીતમાં આશીષ ભાટિયાએ 23મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધીના 25 દિવસ દરમિયાન પોલીસે કરેલી કોવિડ-19ની કામગીરીની જાણકારી આપી, જેમાં 3,364 ગુના નોંધવામાં આવ્યા છે, જ્યારે કે 17,935 જેટલા વાહનો ડિટેઇન કરાયા હોવાની પણ માહિતી આપી। મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે, તેમજ મતદાન માટેનું સાહિત્ય રિસીવિંગ સેન્ટરો પર મોકલવામાં આવ્યું છે। મતદાનની તૈયારીઓ અંગે અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ કહ્યું છે કે તમામ પોલિંગ સ્ટાફને તાલીમ આપી દેવાઈ છે। આવતીકાલે સ્ટાફ પોલિંગ બૂથ પર પહોંચી જશે, મતદાન મથકોને સેનેટાઇઝ કરાશે, તેમજ મતદાતાઓની સગવડ માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાઈ છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થતા શહેરમાં લાગેલા તમામ હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ। શહેરના તમામ વિસ્તારોમાં એસ્ટેટ વિભાગની અલગ અલગ ટીમો કામે લાગી। પ્રચાર માટે લગાવેલ હોર્ડિંગ્સ બોર્ડ કોર્પોરેશનની ટીમ દ્વારા ઉતારવાનું શરૂ કરાયું। દરેક પાર્ટીના પ્રચાર માટે લગાવાયેલા હોર્ડિંગ ઉતારી દેવાયા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ। નારણપુરા વોર્ડ ખાતે રવિવારે કરશે મતદાન। મોટેરા સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચમાં પણ રહી શકે છે હાજર। વડોદરા ચૂંટણી વિભાગે પણ મતદાન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। આવતીકાલે ચૂંટણી ફરજ પરના અધિકારીઓને ઈવીએમની ફાળવણી કરાશે, તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે જિલ્લા ચૂંટણી વિભાગે ખાસ તૈયારીઓ કરી હોવાનું જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું। તો આ તરફ વડોદરાના વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવાર નરેશ રબારી દ્વારા પોતાની વિરુદ્ધના ગુનાઓની વિગતો છુપાવી હોવાની કોંગ્રેસે ફરિયાદ નોંધાવી। વોર્ડ 16ના કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ દ્વારા ચૂંટણી અધિકારી ખ્યાતિ પટેલને ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં સોગંદનામામાં હકીકતો છુપાવી હોવાનો ગુનો નોંધવા માંગ કરી છે। એક જ દિવસે મતગણતરીની માંગ સાથે કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ગુજરાત હાઈકોર્ટે અરજદારની માંગણીને નામંજૂર કરી છે। હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે।